આ એક સંકલ્પ લો. બાળકોને પણ કહો કે 7 દિવસ તું કહીશ એ કરીશ, પણ રવિવારે તારે મારી વાત માનવી પડે. હવેલીઓમાં જ્યાં પાઠશાળા ચાલતી હોય ત્યાં બાળકોને મોકલો. એક નિયમ બનાવો. દર્શનની લાલસા ગોપીઓને સીધા વિષય પર આવું. દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકા. કેમ લાલસા છે? કારણ કે તમારા છીએ એટલા માટે. જો ગોપી ગીતની શરૂઆત તાવકા હતી થઈ અને ગીતાજીની શરૂઆત મામકા હતી થઈ. બંનેની જો તુલના કરીએ તો ગીતાજીનો પ્રારંભ તમે જુઓ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ત્યાં ગીતાજીની પણ વિશેષતા એ છે, જો દુનિયાને દ્રષ્ટિ આપનારો મહાનતમ ગીતાજી નામનું આ મહાનતમ ગ્રંથ, અને એની શરૂઆત એક આંધળાના બોલવાથી થાય છે, ધૃતરાષ્ટ્રથી થાય, એક અંધથી થાય. મોહનો નાશ કરનારો આ ગ્રંથ મહાભારતમાં સૌથી મોહ એનામાં અધિક છે એવા ધૃતરાષ્ટ્રના વચનોથી શરૂઆત થાય. તમે આખું અધ્યયન તુલનાત્મક કરો તો બહુ આનંદ આવે. એમ જોવા જાઓ તો ગણિત કરવા જાઓ તો કોઈ ગણિતમાં બેસતું નથી કે પાંડવો જીતે. કોઈ ગણિતમાં બેસતું નથી. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને ક્યાંક 7 અક્ષોહિણી સેના, અને પાછા પણ 11 અક્ષોહિણી સેનામાં કેવા પણ ધુરંધરો, તિમિંગલઈ, એવા તિમિંગલો સામે ઉભા છે. ચિરંજીવીઓ જેમને કયા છે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાસો, વિભીષણ, કૃપા પરશુરામસ્ચ સપ્તૈતે ચિરજીવીન. આ ચિરંજીવીઓમાંના કૃપાચાર્ય અશ્વત્થામા, જેને કોઈ મારી ન શકે, ભીષ્મજી જેવા ધુરંધર, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ન આવે, દ્રોણાચાર્ય સામે કોઈ ઉભો ન રહી શકે, એવા ધુરંધરો સામે ઉભા છે. પણ આ દરેકને ખબર છે કે વિજય સંખ્યા હોય ત્યાં નહીં, ટોળું હોય ત્યાં નહીં, પણ જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ગીતાજી બહુ અદ્ભુત છે, અદ્ભુત ગ્રંથ. તો આવા મામકાથી જ્યાં શરૂઆત થઈ, અને તમે જેવું બોલો ને ઠાકોરજી એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. તમે જેમ બોલો એમ થાય. મામે વય પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારા છે એ તરે છે. તો ભગવાનના મારા બનજો, ધૃતરાષ્ટ્રના નહીં. મામકાહ. ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ જેના શબ્દોમાં પ્રગટ થઈ છે, અને અહીંયા ગોપીઓની મનોવૃત્તિ એમના શબ્દોમાં પ્રગટ થઈ. અને એટલે જ જેની શરૂઆત મારાથી થાય એના અંતમાં શું થયું? ગીતાજીના અંતમાં શું થયું? યુદ્ધ થયું. અને જેની શરૂઆત તાવકાથી થાય એના અંતમાં શું થયું? કે રાસ થયો. હવે તમારે વિચાર કરવાનો, કઈ વિચારધારા જીવનમાં સ્વીકારવી છે. મારાની વિચારધારા રાખશો તો જીવનમાં યુદ્ધ બન્યું રહેશે, અને તારાની વિચારધારા રહેશો તો જીવન રાસ બની જશે. અને એટલા માટે ગોપીજનો કહે તમારા છે તાવકા, જ્યાં મારાની વિચારધારા છે. અને એટલા માટે જ જ્યાં મોહ પ્રગટ થયો છે ત્યાં નાશ થયો છે, અને જ્યાં તારાની વિચારધારા છે ત્યાં રાસ થયો છે. એક મોહમાં ફસાયેલો છે, એક મોહનમાં ફસાયેલી છે. એક યુયુત્સુઓની વચ્ચે છે, યુદ્ધની ઈચ્છા વાળાઓ, અને અહીંયા મુમુક્ષુઓની વચ્ચે ભગવાન છે. આખી જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ભાગવતજીમાં રહેલા પ્રભુ, રાસમાં રહેલા પ્રભુ, અને યુદ્ધમાં રહેલા પ્રભુ એક રણભૂમિ છે, એક રાસભૂમિ છે. ક્યાંક યુધિતુર ગરજો, ક્યાંક તુરંગોની મધ્યમાં, અશ્વની મધ્યમાં ઠાકોરજી છે, અને ક્યાંક ગાયોની મધ્યમાં ઠાકોરજી છે. ક્યાંક હાથમાં શંખ પ્રભુએ લીધેલો છે, અને ક્યાંક પ્રભુએ વેણુ હાથમાં લીધેલું છે. બધાનું તુલનાત્મક સુંદર અધ્યયન થઈ શકે. ગોપીઓ કહેવા લાગી દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલે તમને કહીએ છીએ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. તમારા પણ છીએ એમ નથી કહ્યું, તમારા જ છીએ એમ કહ્યું. મેં તો ઘણા લોકો કે હું દુકાનનો, ઘરનો, પરિવારનો, ઠાકોરજી હું તમારો પણ. જો બાળકની આદત હોય, નાનું બાળક હોય ને, એને શેર કરવું ન ગમે. તમે નાના બાળકને કોઈ વસ્તુ લાવીને આપો ને, અને એમ કહો કે બધા વાટીને ખાજો, તો વાટીને ખાતા બાળકને ના હોય, એને તો આખું જ જોઈએ. એમ આપણા સેવ્ય ઠાકોરજી પણ બાલક છે.
એને પણ તમને શેર કરવા ગમતા નથી કે તું પરિવારનો થા, સંસારનો થા, દુકાનનો થા અને સવારે 2 કલાક મારો થા એવો મારે નથી જોઈએ. તું તો 24 કલાક મારો થા એવો મારે જોઈએ. પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ગમતી અને ધરાય એમ આપણે વસ્તુઓ માટે તો વિચાર કરીએ છીએ, પણ આપણું મન કેટલું અર્ધભુક્ત હોય છે એ તો ભૂલી જ જઈએ. આપણું મન કેટલી જગ્યાએ લોકો એક વરી ખાધેલું હોય છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને એટલા માટે ગોપીજનો કહે, અમે પ્રભુ આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. એકવાર પ્રગટ થઈને કહી દો કે આપને અમારી જરૂર નથી, એ જ સમયે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ હજી અમે જીવી રહ્યા છીએ એટલે અમારી અંદર ભરોસો છે કે આપને ક્યાંક અમારી જરૂરત છે. અમે જીવીએ છીએ આપના સુખ માટે, આપના માટે. આપ અમારા માટે જ તો પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવું અમારા માટે છે. એ તો પરિત્રાણાય સાલ વિનાશાય ચ દુષ્કૃતામ, એ તો અવતાર કાર્ય હશે. બ્રજમાં તો કેવલ વ્રજભક્તો માટે આપ પધાર્યા છે. બીજું કોઈ કારણ બ્રજમાં આવવાનું આપનું નથી. કેવલ અમારા નિરોધ માટે, અમારી ભીતર આપ સંપૂર્ણ આનંદનું દાન કરવા માટે પધાર્યા છો. અને એટલા માટે પ્રભુ પ્રગટ થઈ જાઓ. આપને કારણે અમે જીવી રહ્યા છીએ. શરદકાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલીમા વાળા નૂતન કમળો ખીલ્યા હોય અને એની લાલીમાં કંઈક અલૌકિક હોય છે. જે તાજા ખીલેલા કમળો, એની લાલાશ કંઈક જુદી હોય અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્રો. અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, નેહ કિમ બધા, ત્યારે આપના નેત્ર નહીં પણ અમને બાણ જેવા લાગે. અને આપ બાકી ચિતવન કરી જ્યારે અમારી ઓર દ્રષ્ટિ કરો ત્યારે અમને એમ લાગે જાણે આપ દ્રષ્ટિના બાણ છોડી અમારા હૃદયને વીંધી રહ્યા છે. હે સુરતનાથ, આપની અશુલ્ક દાસિકાઓ આપને પુકારી રહી છે, પ્રભુ પ્રગટ થઈ જાઓ. સંબોધન કર્યું સુરતનાથ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુની આકાંક્ષા હોય એ પ્રમાણે પ્રભુનું સંબોધન કરે. આપણે ત્યાં પણ જ્યારે પણ જે મનોરથ હોય એવી જય ઘોષ કરીએ ને. જેમ દાનના મનોરથમાં તમે બધા હો તો શું કરો? બોલો દાન વિહારી લાલ કી જય. રાસનો મનોરથ હતો, બોલો રાસ વિહારી લાલ કી જય. જેવો મનોરથ હોય અને મનમાં જે રસાવેશ હોય, રસાભાવ હોય એ પ્રમાણે સંબોધન જય ઘોષ થાય. જો ગોપીઓને ધન જોઈતું હોત તો લક્ષ્મીપતિ કહીને બોલાવત. જો ધર્મ જોઈતો હોત તો ધર્મપાલક કહીને બોલાવત. જો મોક્ષ જોઈતો હોત તો મુકુંદ કહીને બોલાવત. પણ ગોપીઓને તો પ્રેમની આકાંક્ષા છે, પ્રેમની ઈચ્છા છે. એટલે કહ્યું, હે સુરતનાથ, હે સુરતને આપનારા, હે પ્રેમને આપનારા પ્રભુ. શરદ ઉદાસય, આ શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ બની ગયા, મહાપ્રભુજી કે આ તો ભક્તોનું અંતઃકરણ છે ને, સ્વચ્છ અંતઃકરણ. એમાં જ તો પ્રભુ પધારે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, જેમ એમ જ જેનું અંતઃકરણ વિષયોથી બળતું હોય ને તો એમાં ભગવાન પણ રહી શકતા નથી. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ ભક્તોનું અંતઃકરણ. અને એમાં ખીલેલા તાજા કમળો, એની લાલીમાં જેણે હરી છે એવા આપના નેત્ર. જો પ્રભુના નેત્ર પણ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ પણ સુંદર છે. નહીં તો દુનિયામાં બંને સુંદર કદાચ નહીં સંભવે. આપણે કહીએ ને, આની આંખ ભલે સારી હોય પણ આની નજર સારી નથી. આપણે ઘણી વાર કે આની નજર બરાબર નથી. આંખ ગમે તેટલી સારી હોય, ડોક્ટર પાસે ચેક કરાય, પણ નજર ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે. કારણ કે અજ્ઞાન તિમિરાન દશ્ય ખ્યાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે પુષ્ટિ માર્ગમાં તો કટાક્ષ નેત્રો હોય, સામે ન જુએ ઠાકોર. આમ નાવ જેવા લાગે. મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. આ નાવમાં જે વસી ગયા એ તો ભવપાર થઈ ગયા. ચાર રંગ પ્રભુની દ્રષ્ટિમાં દેખાય, નેત્રોમાં દેખાય. શ્યામ કીકી હોય, થોડું પીત હોય, શ્વેત અને ખૂણા લાલાશ હોય. આ ચાર રંગ પ્રભુના. અને ચાર રંગ જો ચોવા ચંદન અબીર અને ગુલાલ, ચાર યુથના ભાવ જે કહીએ આપણે ગુંજામાળામાં આપણે ચાર રંગનો ભાવ કરીએ છીએ. આચાર્યો અને વિદ્વાનો એવી આજ્ઞા કરે કે ચાર રસ પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે.
કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ 4 અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને ના આપે, દ્રષ્ટિ બધાને ના આપે. પૂતના આવીને તો પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. પૂતનાને પ્રભુના દર્શન થયા પણ પ્રભુએ એના તરફ દ્રષ્ટિ ન કરી. નાથ દ્વારા તો હજારો લોકો જતા હોય, બધા શ્રીનાથજીને જોતા હોય પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. તો કોના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે? જેના મુખમાં વલ્લભનું નામ હોય ને એના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે. એટલે તો શ્રીનાથજી બાબા માટે કઈ ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમાં ઊંચો હાથ કરીને બોલાવે છે. તો જો બોલાવતા હોય કોઈ તો આમ બોલાવે, આમ બોલાવે. કોઈ બોલાવે તો હાથ આમ કરીને બોલાવે કે આવ આવ આવ. આ તો શ્રીનાથજીનો હાથ તો આમ છે. આમ કેમ બોલાવે? તો ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજીનું વામ અંગ છે ને એ સ્વામીજી છે અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. એટલે શ્રીજી કહે સીધો ના આવ, વલ્લભ તરફ થઈને આવ તો મારી પ્રાપ્તિ તને થશે. આ ભાવ એટલે જ આમ કરીને બોલાવે. તો પ્રભુ દર્શન બધાને આપે. જો મળવું જ બધો આધાર છે એની જતી વખત ના જોવા પર. બધો આધાર છે એની જતી વખત ના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવા. મળવાથી કઈ પ્રેમ ન થાય પણ જ્યારે માણસ જતો હોય અને છેલ્લી નજર જ્યારે પડે એના પરથી ખબર પડે પ્રેમ છે, નફરત છે, મિલનનો આનંદ છે કે છૂટવાની ખુશી છે. મિલત એક દારુણ દુઃખ દેઈ और बिछरत अन्य प्राण हर ले. આ દ્રષ્ટિ એટલે જો શૃંગારસ મંડનમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રભુની દ્રષ્ટિ 3 વસ્તુનું દાન, 3 વસ્તુ હરી લે છે ભક્તની અંદર. એક, પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એનો વિવેક ઠાકોરજી હરી લે. કોણ શું કહેશે, હું શું કરું છું, લજ્જા પ્રણાશ એ પણ પ્રેમનો એક અંગ છે. વિવેક જતો રહે. બીજું ધૈર્ય જતો રહે. ધૈર્ય ખૂટી જાય, ક્યારે પ્રભુને મળું, ક્યારે પ્રભુને મળું. અને ત્રીજું કહ્યું લજ્જા જતી રહે. કોણ શું કે મિલુંગી નિશાન બજાયેલી. ખેલના પદોમાં કહીએ ને કે હું તો નિશાન વગાડતા વગાડતા ઢોલ વગાડીને પ્રભુને મળવા જઈશ. જેને જે કહેવું હોય કે. વિવેક, ધૈર્ય અને લજ્જા આ 3 વસ્તુનું પ્રભુ હરણ કરી લે. એવી પ્રભુની આ દ્રષ્ટિ. પ્રભુ ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આ દ્રષ્ટિ જ્યારે અમારા પર પડે ત્યારે આપ અમારો વધ કરતા હોય ને અમને એમ લાગે. આ દ્રષ્ટિની તો લાલસા. 2 પ્રકારની પ્રભુની દ્રષ્ટિ હોય, એક કાલ દ્રષ્ટિ ને બીજી કૃપા દ્રષ્ટિ. જેમ મહાભારતના યુદ્ધમાં પણ પ્રભુ કહે ને કે મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી દીધું. હવે અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે, બાકી આયુષ્યનું હરણ તો મેં દ્રષ્ટિ માત્રથી કરી દીધું. આ કાલ દ્રષ્ટિ. અને ગોપીઓ પર જે થાય છે કૃપા દ્રષ્ટિ. અને એટલા માટે ગોપીજનો કહેવા લાગ્યા કે હવે 6:30 થઈ ગયા છે, એટલે સમય પૂર્ણ થવા આવ્યો છે. પૂર્ણ તો નહીં પણ એક નવા વિષયનો આનંદ લેવા માટે આપણે બધા અગ્રસર થઈશું. આનો આનંદ જ એ છે કે નિત નવીન અને વિવિધ વિષયોને સાથે સાથે હૃદયમાં ધારણ કરતા આપણે એક વલ્લભકુલના મુખે. અને ખરેખર આ આયોજન મનોરથી પરિવાર એ તો મનોરથ કર્યો જ છે પણ મારી આસપાસ જે બંને વલ્લભકુલ બિરાજ્યા છે એમનો પણ આમાં આ એટલો જ શ્રમ લીધેલો છે. બંને બાળકોએ, બંને આચાર્યોએ આ આયોજનને સફળ કરવા માટે પોતાનું દિલ એટલું મોટું રાખી અને નાની નાની બાબતો પર ધ્યાન આપી પોતે કેટલી વાર મેદાનમાં પધારી અને કેટલી વાર ચર્ચાઓ કરી. આ બંને આચાર્યો, હું તો એમ માનીશ કે આ બંને આચાર્યોની કૃપાથી જ આ આયોજન આપણું સફળ થઈ રહ્યું. તો મારી વાણીને વિરામ આપતા